દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી આહિર સિંહણ સહિત અનેક ગામોને જોડતા આશરે 8 કિલોમીટર લાંબા માર્ગનું કામ છેલ્લા 3 મહિનાથી અધૂરું પડ્યું છે. માર્ગ ખોદીને માત્ર કાંકરી પાથરી દેવામાં આવતા સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર લાંબા સમયથી કામ પર પરત ન ફરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના આટાફેરા સીસીટીવીમાં થયા કેદ. બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે વન્ય પ્રાણી સિંહણે બાળક ફાડી ખાધા બાદ હવે દીપડાના આટાફેરા. ઘંટિયાણ ગામ નજીક પેટ્રોલ પંપ પર દીપડો આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા. દીપડાના દેખાતા લોકોમાં ભારે ભયનો માહોલ. રાપરની સગીરાના અપહરણ અને કથિત ગેરકાયદેસર ધર્મ પરિવર્તન મામલે યોગી દેવનાથ બાપુની પ્રતિક્રિયા. રાપરની એક સગીરાના અપહરણ બાદ અજમેરમાં કથિત ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનું મામલે યોગી દેવનાથ બાપુએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો છે કે અજમેર દરગાહમાં હિન્દુ બાળકો અને પુરુષોનું પણ ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. યોગી દેવનાથ બાપુએ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ગુજરાત અને રાજસ્થાન સરકારને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કેટલાક મૌલવીઓ પર હિન્દુ યુવતીઓને લવ જેહાદ અને ધર્મ પરિવર્તનના જાળમાં ફસાવાના ષડયંત્રનો આરોપ પણ લગાવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલાની તપાસ ચાલુ છે. વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં જાહેર સ્થળે નમાઝ અદા કરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ વિડીયો કઈ તારીખનો છે તે અંગે સ્પષ્ટ માહિતી નથી. જોકે પ્રાથમિક માહિતી અનુસાર વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીના સગા હોવાનું માનવામાં આવી રહ્યું છે. શનિવારે સાંજે ઓપીડી બંધ રહેતી હોવાથી વિડીયો તે સમયનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મામલો સામે આવતા હોસ્પિટલ તંત્રે તપાસ શરૂ કરી છે અને સિક્યુરિટી સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વિડીયો પોલીસના ધ્યાને આવતા પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પરિસરમાં અંદાજે 800 સીસીટીવી કેમેરા હોવા છતાં ઘટનાની અગાઉથી જાણ ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. હાલમાં અધિકારીઓ દ્વારા વિડીયોની સત્યતા અને સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. સુરત ₹3.50 લાખના લિફ્ટ કેબલ ચોરી કેસનો ભેદ ઉકેલાયો. કેબલ સળગાવી પુરાવાનો નાશ કરનાર આરોપી ઝડપાયો. નવી બનતી સાઇટમાંથી 5 બોક્સની કેબલની ચોરીનો ગુનો ડિટેક્ટ. ચોરાયેલા કેબલમાંથી કોપર વાયર કાઢી વેચી નાખતો હતો આરોપી. રિક્ષામાં રેકી કરી રાત્રિ દરમિયાન ચોરી આચરતો હતો આરોપી. કાસા સીએલઓ રેસિડેન્સી પ્રોજેક્ટમાંથી કેબલ ચોરીનો ભેદ ખુલ્યો. પોલીસે સંજય નતુ દંટાણીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. રાજકોટમાં વધુ વળતરની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કૌભાંડ સામે આવ્યું. અયોધ્યા સર્કલ પાસેની જાડેજા બ્રધર્સ ગ્રેન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેતરપિંડી કરવાનો આરોપ. કંપનીના સંચાલક 3 ભાઈઓ રાજદીપસિંહ, જયરાજસિંહ અને શક્તિસિંહ જાડેજા સામે ગુનો દાખલ. આરોપીઓ સોશિયલ મીડિયા પર આકર્ષક સ્કીમોની જાહેરાત મૂકી લોકોને ફસાવતા હતા. ફરિયાદી પુષ્પરાજસિંહ જાડેજાના અંદાજે ₹62 લાખ આ સ્કીમમાં ફસાયા. રોકાણકારે પોતાના પૈસા પાછા માંગતા આરોપીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી. અન્ય ભોગ બનનારાઓની કડક પગલાંની માંગ વચ્ચે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંબાજી આબુ રોડ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ. શક્તિ કોરિડોરની કામગીરીમાં અડચણરૂપ ન બને તે માટે લેવાયો નિર્ણય. 28 ફેબ્રુઆરી 2027 સુધી 9 મહિના દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો. ભારે વાહનોને ડીકે સર્કલથી પાલનપુર દાંતા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા. અંબાજી આબુ રોડનું અંતર 20 કિલોમીટર થતું હતું તે વધીને 120 કિલોમીટર થયું. પાલનપુર તરફ ડાયવર્ઝન કરાતા ભારે વાહનોને 120 કિલોમીટર સુધી ફરવું પડશે. ભચાઉ પોલીસે બાતમીના આધારે ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો. પોલીસે યશોદાધામ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી આ કામગીરી કરી. સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી કુલ 10.674 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો. જપ્ત કરાયેલા આ નશાકારક જથ્થાની કિંમત આશરે ₹5.34 લાખ આંકવામાં આવી હતી. પકડાયેલા મુખ્ય આરોપીનું નામ ધરણીધર દુર્ગાચરણ રાઉત છે. આરોપી ધરણીધર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીના નગર દરવાજા ચોક પાસે જીવલેણ અકસ્માત સર્જાયો. શાકભાજી ખરીદવા આવેલી મહિલાને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા કરુણ મોત નીપજ્યું. અકસ્માતનો ભોગ બનેલા મૃતક મહિલાની ઓળખ 40 વર્ષીય લાભુબેન બારૈયા તરીકે થઈ.
મૃતક લાભુબેન પોતે શાકભાજીના વેપારી હતા અને વેપાર માટે શાક ખરીદવા આવ્યા ત્યારે જ આ અકસ્માત નડ્યો. અકસ્માત સર્જ્યા બાદ ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ ભૂલીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ. પોલીસે ઇકો ગાડી જપ્ત કરી ફરાર ચાલકને પકડવા માટે આગળની તપાસ શરૂ કરી.